શું વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત છે? શું કોઈના જીવની કિંમત તંત્ર માટે માત્ર એક આંકડો છે? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદમાં એક એવી ઘટના સામે આવી છે જે તમારી આંખ ખોલી નાખશે। પીપલોદની જૂની રેલવે ફાટક આજે મોતનો મંજર બની ગઈ છે, જ્યાં દરરોજ હજારો લોકો પોતાની હથેળી પર જીવ લઈને નીકળે છે। આ કોઈ સાહસિક પ્રવૃત્તિ નથી, આ અહીંના હજારો લોકોની મજબૂરી છે। પીપલોદ મેન બજાર પાસે આવેલી આ જૂની રેલવે ફાટક પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000મી વધુ માસૂમ બાળકો જીવના જોખમે ટ્રેક ઓળંગે છે। એટલું જ નહીં, 800 કોલેજિયન વિદ્યાર્થીઓ અને 60મી વધુ ગામોના 4000 લોકો દરરોજ મોતને હાથતાળી આપીને પસાર થાય છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મેન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રણધીકપુર રોડ વિસ્તાર આજે પણ મોતના માર્ગ તરીકે ઓળખાઈ રહ્યો છે। વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે। ઉપરાંત દેવગઢ બારિયા કોલેજોમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 60મી 70 ગામોના 4000મી વધુ રાહદારીઓ રોજિંદી અવરજવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે। આમ, દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે। અનેક વખત ખાતમુહૂર્ત અને જાહેરાતો થઈ હોવાના દાવા થયા, પરંતુ કામ માત્ર કાગળો સુધી જ સીમિત રહ્યું છે। હાલનો ઓવરબ્રિજ વાહનો માટે છે, જ્યારે પગપાળા જતા લોકોને 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે। પરિણામે લોકો સીધા ટ્રેક પરથી પસાર થાય છે। વર્ષો દરમિયાન આ સ્થળે અનેક રેલવે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોનો સીધો સવાલ છે કે જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સાંસદ અને લોકપ્રતિનિધિઓને ચેતવણીભર્યા સ્વરે માંગ કરી છે કે પીપલોદની જૂની ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી જનતાની તીવ્ર માંગ છે। રેલવે વિભાગની બેદરકારી અને વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે આ માર્ગ મોતના માર્ગ તરીકે કુખ્યાત થઈ ચૂક્યો છે। અગાઉ પણ અહીં અનેક અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો પણ શું તંત્રને શરમ નહીં આવતી હોય? પીપલોદના લોકોનો સવાલ સીધો છે, જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકનું અકસ્માતમાં મોત થશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું નેતાઓ અને અધિકારીઓના ઘરમાં કોઈ મોટી હોનારત થાય પછી જ તેઓ જાગશે? તંત્રને ચેતવણી છે, આ લોકાક્રોશ છે। સમય રહેતા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરો, નહીં તો આ અવાજ આવનારા સમયમાં સત્તાના સિંહાસન હલાવી દેશે। કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં। કયા ધોરણમાં ભણે છે? 12માં। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ। એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? અહીંયા 4 એક લાગી હે ને? આપનું નામ? જસોદાબેન। 12મા ધોરણ ભણે છે? હા, 12મા। ઓકે ઓકે। આ રણધીપુર જૂનો રણધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે। હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે। ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે। આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે। આ અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી। ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે। એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે। એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે। અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે। બચુ સાહેબ, ખાબડ સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે। તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય। તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું। એમને બી અમને કીધું છે કે બની જશે, ઉપર સુધી વાત। કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? આ લગભગ
3-4 મહિના પહેલાં એમ સમજો ને 4 મહિના પહેલાં એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે, પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે, એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, FOB બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે, કેમ કે બાળકો નીકળે છે ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે, ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે, એમનો શું છે જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ. પીપલોદ આ રંધીપુર રોડના જ છે, બધા અમારા રંધીપુર રોડના જ છે, અને ગામ લોકોને બી માંગ છે. બોલો. હા, જેટલી બને તેમ વહેલે એટલું થાય PM સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ FO બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે, છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે દાદી બોલો. 1000 થી 500 છોકરાઓ નીકળે છે અને બહુ તકલીફ થાય છે અમને ગુજરાતી શાળામાં સ્કૂલ. તમે રોજ દેખો છો? હા, રોજે અમારો ધંધો જ છે અહીંયા ધંધો જ છે તમારો, સ્થાનિક જ છો અહીંયા, હે ને? અહીં જ બેસો છો ને? અને અહીંયા જ બજારમાં જ રહેવું છે, ફાટેકના સામે જ. એવું છે ને? તો આ તમારી શું માંગ છે? મારી તો માંગ એમ છે કે પગદંડી બનાવી દે તો છોકરાઓ માટે સારું. ઓકે. દાદી બોલો. હા ભાઈ, અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે, સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રયત્ન કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું. એવું છે? નાના છોકરા જાય છે ને? નાના છોકરાઓ જાય, ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે. ફાટક બહારના બધા જ નીકળે, હાઈસ્કૂલ ના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ. દાદી આ તમે કઈ જો હમણાં? સાલિયા જો છો તો તમે રેલવે નીચે રીન નીકળશો કે રીન નીકળશો? નીચે રીન જવાય ને. તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ. આ માણસને બહુ ભીડ પડે, બહુ પડે છે. બનવા જ જોઈએ ને? પુલ બનવા જ જોઈએ. બનવા જોઈએ. ઓકે બોલો કાકી. આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરાર જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહ્યું બારિયા વાળું. તમારે ફાટેક બાર શું લેવા ગયેલા? ફાટેક બાર અમારે સામાન લેવા જવા પડે. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિનકોલ સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા, ચા, બોરસ, મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. ઓકે.